એક ખેડૂ નાનો એવો હતો ગામડામાં. એટલે બિચારો આખો દિવસ ખેતરે કામ કરે ને હાંજ પડે એટલે હાવ થાકી ગયો હોય એવી હાલતમાં એનો મિત્ર ગામનો હતો. એ ક્યાંક કથા બેઠી હશે ને તો ત્યાં કથા સાંભળવા જતો હોય છે. તો એને એમ થયું કે લાઈને આ મારો મિત્ર છે તો એને લેતો જાવ. તો એ ત્યાં લેતો ગયો, કથા હાલતી હતી. અને આ ભાઈને એ ભાઈ તો આખું દી કામ કરીને થાકી ગયો હતો એટલે કે આમ ટેકણ મળે ને એવી જગ્યા હતી ને ત્યાં બેસી ગયો. અને બધાય કથા સાંભળતા હતા. અને એમાં આ ભાઈ ઝોલે ચડ્યા ને બાજુમાં એક બકરી બાંધી હતી. એટલે હવે થયું એવું કે આ ભાઈ ઝોલે ચડી ગયા પછી તો નક્કી ન રહ્યા એટલે આમ કરીને આમ પડવા જાય. બાજુમાં ઓલી બકરી બાંધેલી હતી એટલે બકરી ઉપર એનું માથું જાય ને એટલે બકરી તરત આમ શિંગડા મારે. એટલે ઓલો નીંદરમાં હોય એને તો ખબર ન હોય. એટલે આવી રીતે કથા પૂરી થઈ ગઈ. એટલે પછી કથા પૂરી થઈને એટલે ઓલા ભાઈએ કીધું કે કેવા લાગ્યા કે કથામાં શબ્દોના બાણ તને કેવા લાગ્યા? એટલે ઓલા ભાઈ કે મને તો રુદિયામાં લાગ્યા ભાઈ. એને બાણ નહોતા લાગ્યા, એને બકરીના ઓલા ઢીકા શિંગડા હોય ને એ લાગ્યા હતા. ચાલો તો હવે આગળ હજી ઘણું કેવું છે પણ હવે આજ માટે આટલું જ રાખશું. ફરી પાછો સમય મળશે ત્યારે શેર કરશું અથવા તો ઓડિયોના માધ્યમ દ્વારા તમારી સાથે શેર કરશું આગળની વાતો.